નમસ્કાર. આજે હું તમને બધાને એક મેજિક શીખવવાનો છું અને એ મેજિક જો તમે તમારા ફ્રેન્ડ સર્કલમાં, તમારા ફેમિલી ગેટ ટુગેધરમાં જો પરફોર્મ કરશો ને, મજા આવી જશે. મેજિક બહુ ઈઝી છે. પહેલા હું તમને કરીને બતાવું અને પછી હું તમને શીખવા કે કોઈ પણ એક પાનું ખેંચી લે. આ પાનું ખેંચી લીધું. હવે પાનું મને હાથમાં આપી દઉં. હવે આ પાનું મેં જોયું નથી, તમે જોઈ લેજો. બરાબર છે? આપણે મૂકી દીધું. હવે આપણે કહીએ છે આ પાનું તમારું છે, આ પાનું તમારું છે. તમે કહેશો યસ, તમે કહેશો યસ. આ પાનું આપણે અહીંયા મૂકી દીધું અને આ પાનું આપણે અહીંયા મૂકીએ. આની ઉપર આપણે પાનાની આ કેટ મૂકી દઈશું. હવે આપણે બીજો ટર્ન. આ પાનું તમારું છે? ના. આ પાનું તમારું નથી. આ પાનું આપણે અહીંયા મૂકશું અને આ પાનું આપણે અહીંયા મૂકી દઈશું. એની ઉપર પાનાની બીજી કેટ. હવે જાદુ. તમારું પાનું આ છે ને, અને આ પાનું તમારું નથી. તો હવે આપણે આ પાનું ખોલીએ. એ ગયો 1 2 3 અને આ પાનું ખોલીએ 1 2 3. બંને પાના બદલાઈ ગયા. કેવી રીતે થયું જાણવું છે ને? ચાલો તમને શીખવું. હવે આ જાદુ શીખવા માટે એક સિમ્પલ નાની એક ટેકનિક છે કે તમારે છે ને 2 જોકર ઉપર મૂકી દેવાના. વેરી ફર્સ્ટ ઓફ ઓલ આવી રીતે. અને તમારે કોઈ પણ પાનું કહેવાનું કે ભાઈ કોઈ પણ પાનું ખેંચો. કે સપોઝ આ પાનું આપણે ખેંચ્યું, એક વાત કરીએ. હવે આ પાનું આપણે ખેંચ્યું. આપણા 2 પાના ઉપર જ છે જોકર. અહીંયા મૂકી દીધા. હવે આ પાનામાં તમે પાનું જોઈ લેવું ને તો પણ કોઈ તકલીફ નથી. એટલે ખાલી શું કહેવાનું, એ લોકોનું મન ડાયવર્ટ કરવા માટે કે આ પાનું તમારું છે અને પછી એમ કરીને એમ ફેરવી લેવાનું. એટલે એ લોકો કહેશે ના તું એ જોઈ લીધું, તું એ જોઈ લીધું. તો તમારે કહેવાનું એનું કોઈ ટેન્શન નહીં લે, કઈ વાંધો નહીં. પછી શું કરવાનું, આ પાનું જે છે ને એ આપણે આ 2 પાનું એટલે કે આને પિંકી ફિંગર કહેવાય. આ પિંકી ફિંગર થી પાનું ઉચકીને આ પ્રમાણે સેટ કરવાનું આવી રીતે. ત્યાર પછી આ પાનાને એમ મૂક્યા અને એમ બતાવવાનું છે કે આ પાનું તમારું છે. તમે કહેશો કે યસ આ પાનું મારું છે. પછી આપણે શું કરશું, આ પાના આપણે અહીંયા મૂકી દઈશું અને આ પહેલું પાનું જે છે, જે આપણો જોકર છે, એ આપણે અહીંયા મૂકી દઈશું. પછી જ્યારે મૂકતા પિંકી ફિંગરનો ઉપયોગ કરીને પાછા આ જે પાનું છે એની ઉપરનું પાનું આપણે 2 પાના પાછા લઈ લેશું આવી રીતે. અને અગેન પિંકી ફિંગરનો ઉપયોગ કરીને અને ફિટ કરીને અને બતાવવાનું કે આ તમારું પાનું છે. તમે કહેશો કે ના આ મારું પાનું નથી. તો એને પાછું આપણે એમ મૂકીને આ પહેલું જ પાનું અહીંયા મૂકી દઈશું. એકચ્યુઅલી આપણે આ મૂક્યું છે, આપણું જે પાનું હતું તે જ મૂક્યું છે. હવે શું થશે તે જો તમે. હવે તમારું પાનું બદલાઈ જશે. અહીંયા જોકર હતો ને અહીંયા તમારું પાનું હતું, એની જગ્યાએ અદલા બદલી થઈ ગઈ. થોડીક પ્રેક્ટિસ કરજો, મજા આવશે. વેરી ક્વિક. પાછું હું તમને બતાવી દઉં છું. રેન્ડમલી કોઈ પાનું લેવાનું, ખાલી એમ કરવાનું. ત્યાર પછી 2 જોકર આપણી પાસે ઉપર છે જ, તો આપણે પહેલા જોકરની નીચે વાતમાં જ્યારે તમે એમ કરો છો ને ત્યારે તમારે એની પોઝિશન રેડી કરી દેવાની. એમ ફેરવવાનું એટલે લોકો બધા કન્ફ્યુઝ થશે. એ તું જોઈ લીધું, તમે જોઈ લીધું. પછી આ પાનાને એમ મૂકી દો સીધું અહીંયાથી ધીમેથી. આ જ વસ્તુ ફાસ્ટ કરો તો ફાસ્ટ કરીને બતાવો. જો આ પાનું તમારું છે. ઓકે ડન. ચાલો ત્યાર પછી આપણે આ કરીને સીધું આવ્યું. આ પાનું તમારું છે. એ કહેશે યસ. એકચ્યુઅલી આપણી પાસે અહીંયા 2 પાના છે જો, રાઈટ? એટલે આ પાનું આપણે અહીંયા મૂકવાનું છે. આપણે લીધો જોકર જ છે હજુ. પછી આ જોકર મૂકતા તમારે આની સિચ્યુએશન એડજસ્ટ કરી લેવાની, ફટાફટ બનાવવાની. ને પછી આને તરત જ આ પાનું તમારું છે. તમે કહેશો કે ના, ત્યારે એકચ્યુઅલી અહીંયા બી 2 પાના છે જો. એટલે આપણે એમ કરીને આ બીજું પાનું મૂકીશું. હવે શું થશે, પાના બદલાઈ જશે. થોડીક પ્રેક્ટિસ કરજો અને પછી પરફોર્મ કરશો, મજા આવશે તમને. થેન્ક યુ. નમસ્કાર. ધન્યવાદ. થેન્ક યુ.